નમસ્કાર મિત્રો. તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે સોલાર પેનલ યોજના સબસિડી જેમાં પાત્રતા અને ઓનલાઈન અરજીનું માર્ગદર્શન સંપૂર્ણ તમને આ એક જ વિડીયોમાં અમે આપીશું. તો ચાલો આપણે વાત કરીએ તો ગુજરાતમાં સોલાર એનર્જીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે અને સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી યોજનાઓના કારણે હવે ઘરગથ્થુ વપરાશકર્તાઓ માટે પણ સોલાર પેનલ લગાવવા વધુ સરળ બન્યું છે. સોલાર પેનલ સબસિડી ગુજરાત 2026 હેઠળ રાજ્ય અને કેન્દ્ર સરકાર મળીને લોકોને રૂફટોપ સોલાર સિસ્ટમ માટે આર્થિક સહાય આપે છે. આ યોજના ખાસ કરીને ઘર માટે વીજળીના બિલમાં ઘટાડો અને પર્યાવરણને બચાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ વાત કરીએ તો સોલાર પેનલ સબસિડી યોજના શું છે? તો ગુજરાતમાં સોલાર પેનલ સબસિડી મુખ્યત્વે રૂફટોપ સોલાર સ્કીમ હેઠળ આપવામાં આવે છે. આ યોજના કેન્દ્ર સરકારની પીએમ સૂર્યઘર મુફ્ત વીજળી યોજના સાથે સંકળાયેલી છે. આ યોજના હેઠળ લોકો પોતાની ઘરની છત પર સોલાર પેનલ લગાવી શકે છે અને તેના માટે સરકાર તરફથી સબસિડી મેળવી શકે છે. સબસિડી કેટલા ટકા મળે છે તેના વિશે વાત કરીએ તો 2026 માટે અંદાજિત સબસિડી નીચે મુજબ છે, જેમાં સોલર સિસ્ટમ અને તેની ક્ષમતા મુજબ સબસિડી અંદાજિત આપવામાં આવેલ છે. તો 1 કિલોવોલ્ટમાં 30,000 રૂપિયાની સબસિડી મળવા પાત્ર છે. જેવી રીતે 2 કિલોવોલ્ટમાં 60,000 સુધીની સબસિડી મળવા પાત્ર છે. 3 કિલોવોલ્ટમાં 78,000 સુધીની સબસિડી મળવા પાત્ર છે અને 3 કિલોવોલ્ટથી વધુ હોય તો ફિક્સ સબસિડી મર્યાદિત છે. મિત્રો, આ સબસિડી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે, જ્યારે રાજ્ય સ્તરે વધારાની સહાય પણ મળી શકે છે. મિત્રો, તો કોણ પાત્ર છે આ યોજનાને? તો આ યોજના માટે નીચેના લોકો પાત્ર છે, જેમાં ગુજરાતના રહેવાસી હોવા જોઈએ, પોતાના નામે વીજળી કનેક્શન હોવું જોઈએ, રહેણાંક ઘર હોવું જોઈએ, ઘર પર સોલાર પેનલ લગાવવા માટે યોગ્ય છત હોવી જોઈએ. મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો જરૂરી દસ્તાવેજો એટલે કે ઓનલાઈન અરજી કરવા માટે તમારે મિત્રો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની વાત કરીએ તો અરજી માટે નીચેના દસ્તાવેજો જરૂરી છે, જેમાં આધાર કાર્ડ, વીજળીનું બિલ, બેંક પાસબુક, રહેઠાણનો પુરાવો, ફોટોગ્રાફ અને મોબાઈલ નંબર. ત્યારબાદ મહત્વની વાત કરીએ તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તો સોલાર પેનલ સબસિડી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ સરળ છે, જેમાં સત્તાવાર રૂફટોપ સોલાર પોર્ટલ પર જાઓ, જેમાં suryagujarat.gov.in પર જઈને એપ્લાય ફોર રૂફટોપ સોલર વિકલ્પ પસંદ કરો. તમારી DIS COM જેમ કે PGVCL, UGVCL, DGVCL, MGVCL જે હોય તે પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ જરૂરી માહિતી સંપૂર્ણ ભરવાની રહેશે અને માહિતી ભરી દીધા બાદ દસ્તાવેજો અપલોડ કરવાના છે અને ત્યારબાદ અરજીને સબમિટ કરવાની છે. અરજી પછી ટેકનિકલ ચકાસણી અને ઇન્સ્ટોલેશન પ્રક્રિયા પૂર્ણ થાય છે. સોલાર પેનલ યોજનાના મુખ્ય લાભો: વીજળીના બિલમાં ભારે બચત થાય છે, લાંબા ગાળે મફત વીજળીનો લાભ મળે છે, પર્યાવરણ માટે અનુકૂળ ઉર્જા આપે છે, સરકારની સબસિડીથી ખર્ચમાં ઘટાડો થાય છે, ઘરનું મૂલ્ય વધે છે. ત્યારબાદ ગુજરાતમાં સોલાર કેમ વધુ ફાયદાકારક છે? તો ગુજરાતમાં વર્ષ દરમિયાન સૂર્યપ્રકાશ વધુ હોવાથી સોલાર પેનલ વધુ વીજળી ઉત્પન્ન કરે છે. આ કારણે સોલાર સિસ્ટમમાં કરેલ રોકાણ ઝડપથી રિકવર થઈ જાય છે. રાજ્ય સરકાર પણ સોલાર પ્રોજેક્ટનો પ્રોત્સાહન આપે છે, જેના કારણે અરજી પ્રક્રિયા સરળ અને ઝડપી બને છે. તો ત્યારબાદ વાત કરીએ તો સોલાર પેનલ સબસિડી ગુજરાત 2026 યોજના સામાન્ય લોકો માટે એક ઉત્તમ તક છે. સરકારની સબસિડીના કારણે હવે સોલાર પેનલ લગાવવું સસ્તું અને લાભદાયક બન્યું છે. જો તમે વીજળીના બિલમાં બચત કરવા અને ગ્રીન એનર્જી અપનાવવા માંગો છો તો આ યોજના તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની જાય છે. તો મિત્રો, આ માહિતી સામાન્ય માર્ગદર્શન માટે છે. સબસિડીની રકમ, પાત્રતા અને પ્રક્રિયા સમય સાથે બદલાઈ શકે છે. સચોટ અને તાજી માહિતી માટે સત્તાવાર સરકારની પોર્ટલ અથવા સ્થાનિક DIS.com સાથે સંપર્ક કરવો જરૂરી છે. મિત્રો,